હલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સમલમાં. કેમ છો બધા મજામાં? તો જો હું જીવિકાની સ્કૂલેથી મૂકીને ઘેર જા પછી જો હા ઠંડી છે થોડી થોડી. કાલે આખો દિવસ વરસાદ હતો, આજ ઠંડી છે. જો હું જીવિકાને મૂકીને ભાગેલી નિકાલે તો આખો દિવસ વરસાદ હતો, આજ વરસાદ ને તો ઠંડી છે. એવાય કરતાં કરતાં ધીરે ધીરે ઠંડી ચાલુ થઈ જાય. થોડી થોડી હોય એવું કાંઈ વધતી જાય. હાલો તો જો એવું હે ને હું કપડાનું મશીન હાજી કરવા નાખ્યું તો સૂકવે નાખા, ઠામ થોડાક પડ્યા તો ઉટકે નાખા, પછી કંઈક નાસ્તો પાણી કરી લા. તો હાલો પાછા મળ્યા. જો જીવને આમ મૂકીને પૂગી તો હોય થઈ રહી. હવે જરાક પોરો ખાઈ લા, પછી કંઈક ખાઈ પીએ લઈએ. પછી તો કામ બીજું ત્યાં કામ હોય, હંજવારી કાઢવાની હોય, પોતું કરવાનું હોય, બાકી તો આખો દી નેવર્યા. હેઠો 3 વાગે જીવિકાને લેવા જવાનું હોય ને તાર હોય, બાકી તો નેવર્યા. તો હાલો એ હું ઝટઝટ કામ કરવા મને થોડું ફ્રી થઈ જાય. જો મારે જીવિકાને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો, 2:45 થાય. ઉઠી થોડીક વાર હુવે ગઈ હતી કામ કરે ને પછી ઉઠીને ચા પીધો. ચા પીએ એ હું હાલ જો જીવિકાને તેડવાનું બેન ઓછા થઈ 3 વાગે આગળ છૂટીએ તે ચા પાણી પી લીધા ને એવું જો જીવિકાને તેડવા જા ને પછી જીવિકા આવી છે તારપરે આગળ એને કંઈ ખાવું એ તો કરે દે મજો મળી ગયા. પછી તો કામ જીવિકા આવે એટલે પછી મારે કામ ન ડૂકે. પછી કે માં આ કરી દે ને, માં ઓલું કરી દે નહીં. હાલો જીવિકાને તેડેમાં ને બારોબાર તાજી તડકો હે. કાલે તાખો દી મેં તો મેં કપડાનું મશીન કરવા નહીં ખબર દેવા તડકો ઉતો તે રૂપારા હું કરી ગયા હેવા આવે ને ઉપાડે લે બારોબાર એટલો પવન હે. બરાબર તો એકદમ પવન છે. હાલો હું જીવિકાને ઝટઝટ તેડતી આવ્યો. જો જીવિકા સ્કૂલેથી તેડે ને ઘેર જા. હેલો જ્યારે 1 જ મિનિટ વાહ હાલ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો તો જવું છે ને. આજ મેં સ્કૂલેથી આઈસ્ક્રીમ લીધી, સ્કૂલેથી આવી હતી ને પછી દર ફ્રાઈડે ના હોય, ફ્રાઈડે શુક્રવારે આઈસ્ક્રીમ વાળો હોય. ઓલે ખરે હું પૈસા લેતા ભૂલે ગઈ હતી, પછી આપણી ફાલ્કનમાંથી લેવી હતી યાદ છે. પછી આજ તો હું હે ને જીવિકા સવારે ગઈ ને સવારે ગઈ ત્યાં જ ફોનના ગોલામાં નાખી લીધા હતા. હું કાં જાય ને તાર ભૂલે જાય ને તો પાછું જીવિકા રોહે. હાલો તો જો મેં મા દીકરી ભાગી આવ્યું સ્કૂલેથી. હેના જીવિકાની મકાઈ ખાવી બાફેની મમ્મી થોડુંક મીઠું લીંબુની ચટણી નાખી દા તો અસલ થઈ જાય. તો હાલો પહેલાં હું જરા કાણી બાફેલા ન જેવલા જીવિકા મારી હોમવર્ક જોવે છે. જીવિકા જીવિકાની હોમવર્ક બુક છે. પોતો જીવિકા ફોલે મમ્મા તો હાથ હાલે.
લાવ્યો ઓય જસલ મસ્તીનો હે આ ખાલી હે ને છે હા મસ્ત ફોટો હે મમ્મા હમ. મીઠું નાખશે હો એ હા મીઠું લીંબુ નાખે દે देखो दुकान जा હાલો તો જો મારે હેના અટાણે વાગ્યા હાથ રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો તો અમે મા દીકરી જો એઠિયો આવ્યો એવો આગળ ને એ રસોઈ કરવાની છે તો રસોઈમાં હેના આજ ડુંગળી બટેટાનું શાક ને રોટલા એ કરવા ને જો એક દી હે ને હું ટોપરું લેવી ત્યાં મા દીકરી ખાવા લેવી હતી નારિયેળ પાછું નારિયેળ ભાંગે ને થોડુંક ખાધું ને બીજું જો આ નારિયેળ એવું મસ્તીનું પડ્યું તે હું કાં પડ્યું બગડે છે જેવી કાંઈ નથી ખાતી ને નથી ખાધી તે હું હાલ તો ટોપરા પાક કરી નાખાના તો ખવાઈ જાય ને રોગે રોગ બગડે જાય તો હું બનાવવા ટોપરા પાક પહેલાં ટોપરાને ખમીને નાખા હાલો તો જો એને મેં ટોપરું ખમણે લીધું જો આ ટોપરું ખમણે લીધું અને આ હે ને કહેતી હતી ને થોડુંક પડ્યું આ ખમણે લાગે ત્યાર આ તો હેઠ એક દી લેવા હતા ખાલી કહેવાયમાં નાખવું હોય તો એ હાટું લેવા હતા તો એનો એવો ભેગો બનાવે નાખા જો એ હે ના કાચું બદામ હે આણાને ઝીણા ઝીણા ખમણા એમાં આમાં ઓલા કરી નાખા તો એ ખમણાઈ જાય પછી જો હું કેસરી લેવી કેસરી નાખ્યું તો હું આ ખમણેલ આણા જેવા ઝીણા ઝીણો ભૂકો કરી નાખા જો એવા બકડીઓ મૂકી દીધું મેં એમાં થોડું ઘી નાખી દા ઘી નાખે પછી એમાં જરાક કાજુ બદામનો ભૂકો નાખી દા જરાક ક્રન્ચી બને છે તો મજા આવે તો જો હવે એમાં હે ને કાજુ બદામનો ભૂકો નાખી દો જરા ફેંકી નાખો જમા નાખી કાજુ બદામનો ભૂકો જરાક ફેંકાઈ જાય તો કડકડિયા અસર બને જાય હેવીમાં હે ના જીવ કાલ તો કપડ દીકરા એટલે આમ દેખાવ છે ચૌની જે હે ને આ ભૂકો ઉમાં નાખી દા જરાક ભૂકો આ ના જે આપણી ટોપરું ખમ્યું હોય ને એ નાખી દા પછી હેકે નાખવા જેરી કે આમાં આ બધે મિક્સ કરો मम्मा आई रखो तो आई रखा खरबाना खा पीटाने काटो बस के जगह काजू बदाम नहीं छोड़नी चाहिए हाँ मम्मा रंग नहीं पकड़ा है ना वो है कि ना रबड़ कर दे ના ના રેડી છે લા જમ કાચું બદામ ને નારિયેળ મેં આમ નાખી દીધું ને જરા ખેકે નાખા પછી સાહણી મૂકવાની ને પછી એમાં નાખી દેવાનો જો મેં આ સાહણી મૂકી દીધી નીચે આમી હે ને આવું હે કે બહુ ન હે કાંઈ ચડું મોટું હે કે ન ખાય ને જો સાહણી ઉકળે જાય જરાક તો હું કેસર નાખી દા એટલે સાહણી ને થઈ સાહણી એકતારની આવે છે એટલે પછી એમાં ભૂકો નાખી દેવાનો ને 2 દાણા કેસર નાખી દે એટલે કલર આવે છે એટલે ટોપરા પાક થઈ ગયો જીવિકા જો આ રમે ડ્રોઈંગ કરતી હતી ડ્રોઈંગ કરી લીધું ને એમાં રમે हेलो किटी वाली ડ્રોઈંગ કરી લીધું हाँ करेगी तुम हेलो किटी वाली સરસ લે
સાહણી જોતે ગઈ રેડી એવા ભૂકો એમાં નાખી દઉં એક જ મિનિટ ટોપરા પાક થઈ ગયો રેડી હવે ઠરે જાય પછી ઢેફલી પડે ને એમ ચટચટ શાક રોટલા કરેલા 8 થાય 7:30 થાય આગળ રમને આવવાનો ટાઈમ થઈ જાય ને ચટચટિયાકને રોટલા કરેલા હાલો તો જો અમારે અટાણે વાગેગા કેટલા 9:30 ખાવા અમે બેહેગા રસોઈ તો ગઈ રમા રોટલી કર નાખું ને જરા અમે વાગેલો કે બીથી हेलो राम राम सीताराम डायरो बधो वेलेरो यारो करवा હતો બેહે ગયો જીવિકા બેહે ગયો આ બેહે ગઈ ફાવસ કેમી ગો દેવતા ભૂખ લાગો ખા गैस बंद है ना टट એટા તેલ તર્યું દુખાવ ભૂંગરા તર્યા હતા ને તે જદની ખાવા બેહેગા ખાવામાં ડુંગળી બટેટાનું શાક ને રોટલા રોટલી જેવી સમસી જોઈએ દેતા હતા આમાં કાકડી ને કોબી ને ટમેટું ને હે ભૂંગરા હે ટોપરા પાક કર્યો ટોપરા પાક હે સારી તો અમે બધા વ્યારો કરવા બેહેગા ને ભૂખ લાગી ને હાલો વ્યારો કરી લઈએ જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય